જય શ્રી રામ. હર હર મહાદેવ. ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો 15 દિવસ વહેલા આવે છે. એનું કારણ એ છે કે બંને પ્રદેશોમાં 15 દિવસનો તફાવત છે, પરંતુ તહેવારો એક જ દિવસે આવે છે. ફરક માત્ર વદ અને સુદનો જ હોય છે. હિન્દુ પંચાંગ ચંદ્રની ગતિ પર આધારિત હોય છે. ગુજરાતમાં શ્રાવણ મહિનો આવે એ પહેલાં સમાચાર પત્રોમાં કાશી વિશ્વનાથ મહાદેવ, ઝારખંડમાં આવેલા વૈદ્યનાથ મહાદેવ તેમજ ઉજ્જૈનમાં આવેલા મહાદેવમાં શ્રાવણ મહિનાની ભીડના સમાચાર જોવા મળે છે. આ સમાચાર જાણીને આપણા મનમાં પ્રશ્ન થાય છે કે ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો 15 દિવસ પહેલાં કેમ? ગુજરાતમાં આવેલું સોમનાથ જ્યોતિર્લિંગ, મહારાષ્ટ્રમાં આવેલા 4 જેટલા જ્યોતિર્લિંગ, તેવી જ રીતે દક્ષિણ ભારતના કોઈપણ જ્યોતિર્લિંગના સમાચાર એ વખતે જોવા મળતા નથી. કારણ કે એ વખતે દક્ષિણના રાજ્યમાં શ્રાવણ મહિનો શરૂ થયેલ હોતો નથી. આવું કેમ? ભારતમાં ચંદ્ર પર આધારિત પંચાંગ પ્રચલિત છે. હિન્દુ પંચાંગ ચંદ્રની ગતિ પર આધારિત હોય છે. જ્યારે ચંદ્રની કળા વધતી વધતી પૂનમ સુધી જાય તેને સુદ પક્ષ કહેવામાં આવે છે, અને ચંદ્રની કળા ઘટતી જાય તેને વદ પક્ષ કહે. સુદ પક્ષને પૂનમ કહે છે અને વદ પક્ષને અમાસ કહે. ભારતમાં ચંદ્ર પર આધારિત પંચાંગ પ્રચલિત છે. તેના 2 પ્રકાર છે. એક છે અમાસ પંચાંગ અને બીજું છે પૂર્ણિમાદ પંચાંગ. જો મહિનાના 15 દિવસ પહેલાં સુદ પક્ષ હોય અને અંતિમ 15 દિવસ વદ પક્ષ હોય તો આ પંચાંગને પૂર્ણિમાદ પંચાંગ તરીકે ઓળખાય છે. આ પંચાંગ ઉત્તર ભારતના પ્રદેશોમાં પ્રચલિત છે. બીજું છે અમાસ પંચાંગ. સુદ પક્ષ અજવાળિયા તરીકે ઓળખીએ છીએ અને વદ પક્ષ અંધારિયા તરીકે ઓળખીએ. મહિનાનો અંત અમાસના દિવસે થાય છે, તેથી આ પ્રકારના પંચાંગને અમાંત પંચાંગ કહેવાય છે, જે આપણા ગુજરાત રાજ્ય સહિત દક્ષિણ ભારતના વિસ્તારોમાં પ્રચલિત છે. એના માટે થઈ ઉત્તર ભારતમાં 15 દિવસ પહેલાં શ્રાવણ મહિનો આવે છે, પણ તહેવારો બધા સરખા જ હોય. આ વખત શ્રાવણ મહિનામાં અદ્ભુત સંયોગ છે. 5 સોમવાર છે. શરૂઆત શ્રાવણ મહિનાની સોમવારથી થાય છે અને એનો અંત પણ સોમવારના દિવસે થાય છે. એટલે મતલબ કે સોમવતી અમાવાસ્યા, જેની આતુરતાથી ભક્તો રાહ જોઈ રહ્યા છે. તે પવિત્ર શ્રાવણ મહિનો હવે ગણતરીના દિવસોમાં શરૂ થશે. શ્રાવણ માસમાં 5 સોમવાર આવવાના અને પહેલો દિવસ અને છેલ્લો દિવસ સોમવાર હોવાથી શુભ સંકેત છે. એટલું જ નહીં, સોમવારથી શ્રાવણ શરૂ થશે અને શ્રાવણ મહિનો અમાસના દિવસે સોમવાર હોવાથી આ વખતે શિવજીને ખૂબ પ્રિય રહે છે. શ્રાવણ મહિનામાં 5 સોમવાર હોવાથી તે સામાન્ય લોકો માટે ધન, સુખ અને સમૃદ્ધિનું કારણ. શ્રાવણ મહિનાની શરૂઆત 5મી ઓગસ્ટે થશે અને પૂર્ણાવતી 2 સપ્ટેમ્બર સોમવતી અમાસે થશે. પહેલો સોમવાર તારીખ 5/8/2024, બીજો સોમવાર તારીખ 12/8/2024, ત્રીજો સોમવાર તારીખ 19/8/2024, ચોથો સોમવાર તારીખ 26/8/2024 અને 5મો સોમવાર તારીખ 2/9/2024. ઉત્તર ભારતની અંદર શ્રાવણ મહિનો 22 જુલાઈથી શરૂ થશે અને 29 દિવસ. 22 જુલાઈ સોમવારના રોજ શ્રવણ નક્ષત્રમાં પ્રીતિયોગ સાથે મકર રાશિમાં ચંદ્રના પ્રભાવ હેઠળ શ્રાવણ મહિનાની શરૂઆત થશે. આ મહિનામાં અમૃત સિદ્ધિ, સર્વાર્થ સિદ્ધિ અને રવિ પુષ્ય પણ સંયોગ છે. આ વખતે શ્રાવણ મહિનામાં 4 નહીં પરંતુ 5 સોમવાર આવશે. એટલું જ નહીં, શ્રાવણ મહિનો સોમવારે શરૂ થશે અને સોમવારે સમાપ્ત થઈ રહ્યો છે. તેથી અનેક શુભ સંયોગોમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવશે. શિવની પૂજા કરીને સંકલ્પ પૂરો કરવાનો છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે. શિવકથા, લીલા, અમૃત તથા શિવ મહાપુરાણની પૂજા કરવાથી, શિવ સ્તોત્રનો પાઠ કરવાથી, શિવ કવચ અથવા મહામૃત્યુંજયની આખો માસ પૂજા કરવાથી મન, બુદ્ધિ, શરીરના રોગો અને દોષ દૂર થાય છે. વ્યક્તિ સારું સ્વાસ્થ્ય અને આયુષ્ય પ્રાપ્ત. શ્રાવણ માસની અંદર 9 યોગ આવી રહ્યા છે, જે હજારો વર્ષ પછી આવી રહ્યા છે. આ મહિનામાં રાજયોગ, કુમાર યોગ, દુગ્ધ યોગ, અમૃત સિદ્ધિ યોગ, વ્રજમુસલ યોગ, સ્થિર યોગ, રવિ યોગ, રાજયોગ અને સિદ્ધિ યોગ વગેરે જેવા 9 યોગ પણ થશે. આ મહિનામાં ગ્રહોના નક્ષત્ર પરિવર્તન પણ થઈ રહ્યા છે. શ્રાવણ મહિનામાં
ગ્રહોના નક્ષત્રોમાં મંગળ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે, ગુરુ પણ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને શુક્ર માઘ નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. 16 જુલાઈએ સૂર્ય મઘા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને શનિદેવ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રથમ ચરણમાં પ્રવેશ. તેથી આ શ્રાવણ મહિનાની અંદર ભગવાન ભોળાનાથની આરાધના કરવાથી ખૂબ સારું ફળ મળશે. જય શ્રી રામ. હર હર મહાદેવ.